રાજસ્થાનના ધોલપુરમાં સ્થિતિ બેકાબૂ બની. ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. ચંબલ અને પાર્વતી નદીના પાણી ફરી વળ્યા છે. ધોલપુરમાં સેનાએ મોરચો સંભાળ્યો હતો અને મોટા પાયે રાહત અને બચાવ કાર્ય જે છે તે યથાવત રાખવામાં આવ્યું. નદીઓના પાણીમાં અનેક વાહનો તણાઈ ગયા હતા. મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તો સાથે પાણીનું વધતું સ્તર એ ચિંતા પણ વધારી રહ્યું છે. હાલમાં ધોલપુરમાં આ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદ બાદ રાજસ્થાનમાં સ્થિતિ બેકાબૂ બની છે અને અગાઉ પણ રાજસ્થાનમાં ભારે વરસાદ વરસ્યો હતો અને અલગ અલગ જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા. ત્યારે હવે ધોલપુરમાં વરસાદ પડતા સેનાએ મોરચો સંભાળી લીધો છે અને અલગ અલગ વાહનો દ્વારા તે લોકોની મદદે પહોંચી રહ્યા છે. તો ધોલપુરમાં સેનાએ મોરચો સંભાળી લીધો. જ્યાં જ્યાં વાહનો ફસાયેલા છે, વાહનોની અંદર લોકો ફસાયેલા છે, તેમને બચાવવાની કામગીરી જે છે તે સેનાના શિરે છે. અહીંયા મોટા પાયે રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યા છે. હિમાચલના મંડીમાં સ્થિતિ વધુ વકરી છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ધોલપુરમાં જે સેના છે તે લોકોનું રેસ્ક્યુ કરી રહી છે. જે વાહનો તણાઈ ગયા છે તે વાહનોને પણ બચાવી રહી છે.